જ્યારે યાદ કરીએ ત્યારે હસવું અને રડવું બંને એક સાથે આવે છે, કારણ કે છેલ્લા 10 વર્ષથી હું એક ગોલને પ્રાપ્ત કરવા માટે ક્યારનો મથી રહ્યો છું. ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. ત્યારે એવું લાગ્યું કે આપણા જેવા વિસ્તારમાંથી, આપણા શિક્ષણમાંથી જે આવે છે એમ લાગે કે સાહેબ પાસ થશું કે નહીં થઈએ. એટલે પછી એક ટાઈમ પછી એવું થવા લાગ્યું કે હવે રહેવા દઈએ. પણ એવું છે કે હૈયામાં આમ હોય અને કાંઈક કરવા માટેની જે ધગસ હોય તો એમ થાય કે સફળ થઈ જઈએ. તો આ સફર 10 વર્ષની છે. મને લાગે છે કે હવે એનો અંત આવ્યો છે. જીવનનો એક અધ્યાય પૂરો થયો અને શાયદ બીજો અધ્યાય શરૂ થશે. હવે પ્રેરણા મળવાનું કારણ છે કે હું જે વિસ્તારથી આવું છું એ વિસ્તાર જોઈએ તો સાંતલપુર તાલુકો અને રાધનપુર તાલુકો જોઈએ તો ઘણો બધો આર્થિક અને સામાજિક રીતે પછાત માનવામાં આવે છે. તો ત્યાં ઘણા બધા લોકો જે છે ને પ્રોબ્લેમ ઘણા બધા ફેસ કરતા હોય છે. સ્પેશિયલી હું ફાર્મિંગ બેકગ્રાઉન્ડથી આવું છું. તો મારા પિતા અને ઘણા બધા ખેડૂતો દ્વારા ઘણી બધી મહેનત કર્યા બાદ બી છે ને ખેતીમાં એટલું બધું ઉત્પાદન નથી થતું. તો મને એવું લાગ્યું કે શાયદ ખેડૂત એકલો જવાબદાર નથી કે એમનું ઓછું ઉત્પાદન થાય છે, શાયદ સરકાર બી એટલી જ જવાબદાર છે. ત્યારે ધેટ વોઝ ધ ઇનિશિયલ ફેક્ટર કે મને એવું લાગ્યું કે શાયદ હું સરકારનો પાર્ટ બનું, હું એમના કલ્યાણ માટે જો કાંઈ મદદરૂપ સાબિત થઈ શકું તો મારે એક ટ્રાય કરવો જોઈએ. તો એક આ મોટિવેશન હતું કે હું ખેડૂતના કલ્યાણ માટે હું પ્રયાસ કરું. પણ જેમ જેમ આઈએસ ના જોબ વિશે સમજણ આવી તેમ તેમ લાગ્યું કે આઈએસ ઘણું બધું બીજું બી કરી શકે છે. તો એક એ જ હતું કે હું મારા વિકાસ માટે, મારા પરિવારના વિકાસ માટે અને સાથે સાથે જો સમાજ માટે હું કાંઈ પણ થોડું બી કરી શકું ને તો ધેટ વુડ બી અ ગ્રેટ ફોર માય લાઈફ. 2020માં જ્યારે લોકડાઉનનો સમયગાળો હતો ત્યારે તો 2020 થી માની શકાય કે અમારો 5મો અટેમ્પ્ટ હતો. તો સતત 5 અને 6 વર્ષથી તો હું તૈયારી કરી રહ્યો છું. મેં તૈયારી શરૂ કરી છે ત્યારથી બે વસ્તુ એને હું સૌથી પ્રાયોરિટીમાં માનું છું. એક તો એ છે કે એગ્રીકલ્ચર હજી બી ઇન્ડિયન ઇકોનોમીની બેકબોન છે. તો મને લાગે છે કે ખેડૂતના કલ્યાણ માટે અને એમના એગ્રીકલ્ચરમાં ડેવલપમેન્ટ માટે હું જેટલો બી પ્રયાસ કરી શકું તો ધેટ વુડ બી માય ફર્સ્ટ પ્રાયોરિટી. એન્ડ ધ સેકન્ડ થિંગ કે જે મારા જીવનના આધારથી હું કહી શકું કે શિક્ષણ એ સૌથી મોટું હથિયાર છે. તો એ કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ જગ્યાએ મને ક્યાંય પણ મોકો મળ્યો હું જાતે બાળકોને શીખવાડું અથવા મારા નિર્ણયથી જો બાળકોના જીવનના શિક્ષણ ઉપર, શિક્ષણ વિભાગ ઉપર કાંઈ પણ સુધારો લાવી શકું તો આ બે મારી સૌ પ્રથમ પ્રાયોરિટી રહેશે. યુપીએસસી નું પરિણામ આવ્યો એટલે ખૂબ રાજી થયા. પણ જ્યારે એ 10મા ધોરણમાં ભણતો ત્યારે પણ ટકાવારી સારી લાવતો, પછી 12મામાં પણ સારી ટકાવારી લાવ્યો. ત્યારે અમે કીધું કે હવે પછી આપણે 12મા ભણી જાય, કોલેજ થઈ જાય તો મામલતદાર બની જાય તો આપણે બહુ નોકરી ભારે મળી કહેવાય. પણ એ કે ના, મારે પપ્પા ભણવું છે, મને ભણવા દો અને મારે સારી ઉચ્ચ અધિકારી બનો એવી મારી આશા છે. એટલે અમે કીધું આ નાની એ બરોબર છે. તેમ છતાં એનો બહુ હોશ હતી અને એને એમ હતું કે ના આપણે થઈ શકીએ, કેમ ના થઈ શકીએ. એટલે એ રીતે આઈપીએસ બન્યો. એટલે મેં કીધું બચ્ચું હવે તું આજે થઈ ગયા, આપણે આ નોકરી બરોબર છે. પણ કે ના, હજી એકવાર મારે પરીક્ષા આવી છે. પણ આજે પેલા કલેક્ટર બન્યો એટલે અમારા ખુશીનો માહોલ જબર છે. મારું નામ